વેલકમ સ્ટુડન્ટ્સ. ચાલો, ગયા લેક્ચરની અંદર આપણે ચુંબક એટલે શું એ જોઈ ગયેલા. આ ઉપરાંત ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો અભ્યાસ કરેલો અને એ ચુંબકીય ક્ષેત્રની દિશા શોધવા માટે કે દર્શાવવા માટે વપરાતું જે સાધન છે એવું એક હોકાયંત્ર, એની આપણે ચર્ચાઓ કરેલી. બરાબર છે. ચાલો, આ લેક્ચરની અંદર આપણે શરૂઆત કરીએ તો એક ટોપિક છે કે વિદ્યુત પ્રવાહને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર દર્શાવવું. વિદ્યુત પ્રવાહને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર દર્શાવવું. વિદ્યાર્થી મિત્રો, જેવું આપણું ચેપ્ટરનું નામ છે કે ભાઈ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, કે ભાઈ વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્રમાં શું અસર થાય છે. બરાબર છે. તો એવો એક ટોપિક છે, એ આપણે પ્રવૃત્તિના આધારે સમજવાનો છે. હવે આપણે એવું કીધું છે કે વિદ્યુત પ્રવાહને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. તો શું વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે? તો એ આપણે આ પ્રવૃત્તિના આધારે સમજવાનું છે. બરાબર છે. તો પ્રવૃત્તિની અંદર શું કરવાનું છે? તો જો વિદ્યાર્થી મિત્રો, આગળના ચેપ્ટરની અંદર આપણે એક વિદ્યુત પરિપથ જોઈ ગયા કે ભાઈ વિદ્યુતના જે ઘટકો છે જેના લીધે રચાતો એક બંધ ગાળો, એને આપણે શું કહીએ છીએ? વિદ્યુત પરિપથ. તો અહીં આપણે એક વિદ્યુત પરિપથ તૈયાર કરવાનો છે કે જેની અંદર એક સાદી કળ હોય, એક બેટરી હોય, એમીટર છે અને એક અવરોધ છે, કોઈ અજ્ઞાત અવરોધ હોય તેવો. અને આપણી પાસે x અને y આ બે છેડાઓ છે. એ x અને આ જે y છેડા છે એ x અને y છેડાની વચ્ચે સેન્ટરમાં આપણે એક પુઠ્ઠું, બરાબર છે, જે તારને સમક્ષિતિજ સમતલમાં એટલે કે લંબ રહે. તાર જો આમ હોય તો આપણે પુઠ્ઠું આ રીતે સેટ કરવાનું છે. બરાબર છે. તો એ સમક્ષિતિજ સમતલને લંબ રહે એટલે કે xy તારને લંબ રહે એ રીતે આપણે પુઠ્ઠું ત્યાં ગોઠવવાનું છે. અને એ પુઠ્ઠાની નજીક, તારની નજીક, પુઠ્ઠાની ઉપર અને તારથી નજીક અહીંયા વિદ્યાર્થી મિત્રો જે x અને y છે એ આપણે જાડો અને લાંબો તાર લેવાનો છે. બરાબર છે. ધારો કે જાડો અને લાંબો તાર છે, ત્યાંથી એ તારને લંબ રહે એટલે આપણે પુઠ્ઠું રાખવાનું છે. એ પુઠ્ઠાની ઉપર આપણે હોકાયંત્ર મૂકવાનું છે. તો કેમ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા હોકાયંત્રનો ઉપયોગ કરેલો છે કે ભાઈ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે કે ભાઈ આપણે તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરીશું ત્યારે એક હોકાયંત્ર છે એ શું અસર દર્શાવે છે. બરાબર છે. એ અસર આપણે અહીંયા શોધવાની છે. હવે ચુંબકીય ક્ષેત્રની અસર વર્તાય છે કે નહીં એ જાણવા માટે તો આપણે હોકાયંત્રનો જ ઉપયોગ કરવો પડે. એટલા માટે અહીંયા હોકાયંત્ર લીધેલું છે. હવે આપણને ખ્યાલ છે હોકાયંત્ર કેવી રીતે કાર્ય કરશે કે જો કોઈ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર વર્તાતું હોય, બરાબર છે, તો ચુંબકીય સોય છે એનું કોણાવર્તન એ દિશામાં થશે અને એનું શીર્ષ એટલે કે એંધુ, ઉત્તર ધ્રુવ, જે દિશામાં એ દિશા દર્શાવતું હોય એ દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા હોય અને કોણાવર્તન થાય તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. બરાબર છે. તો એ આપણે આ પ્રવૃત્તિના આધારે સમજવાનું છે. ચાલો, તો પહેલા શું કરીએ કે ભાઈ આપણે મેં તમને કીધું એમ એક સાદી કળ, બેટરી, એમીટર, અવરોધ અને એક જાડો લાંબો તાર લઈ આપણે એને બંધ પરિપથ પૂર્ણ કરવાનો છે. હવે શું કરીએ કે ભાઈ જ્યારે આ કળ ખુલ્લી છે એટલે કે પરિપથમાંથી જ્યારે કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી, એટલે કે આપણે શું કરીએ છીએ કે ભાઈ કળ અત્યારે ખુલ્લી રાખીએ છીએ એટલે પરિપથ છૂટો કહેવાય, એટલે પરિપથમાંથી કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો નથી. તો શું થશે કે ભાઈ આપણી પાસે જે xy તાર છે એમાંથી પણ કોઈ પણ પ્રકારનો પ્રવાહ પસાર થતો જ નથી. તો શું થશે? આ જે હોકાયંત્રની જે સોય હતી એ ઉત્તર દક્ષિણ ભૌગોલિક જે એની સ્થિતિ હતી એ સ્થિતિમાં સ્થિર જ રહેશે. એનું કોઈ પણ પ્રકારનું કોણાવર્તન થતું નથી. બરાબર છે. પણ જો આપણે આ જે સાદી કળ છે એમાં આપણે કી ભરાવીએ, ફેરવીએ એટલે કે પરિપથમાંથી પ્રવાહ પસાર થવા લાગશે. બરાબર છે. ધારો કે આથી આ ધનથી ઋણ તરફ એટલે કે આ માર્ગે પ્રવાહ છે તે પસાર થવાનું ચાલુ થશે. એટલે કે આપણો જે xy જાડો અને લાંબો તાર છે એ તારમાંથી પણ પ્રવાહ પસાર થશે. હવે આ જે તારમાંથી જેવો વિદ્યુત પ્રવાહ પસાર થાય, બરાબર છે, એટલે શું જોવા મળે છે કે ભાઈ આજે આપણે અહીંયા હોકાયંત્ર મૂકેલું છે એ હોકાયંત્રની જે સોય છે એનું કોણાવર્તન થશે. બરાબર છે. હવે હોકાયંત્રની સોયનું કોણાવર્તન થવું એ શું નિર્દેશ કરશે કે ભાઈ આ જે પુઠ્ઠું છે એની આજુબાજુ એટલે કે તારની આજુબાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે.
જેવી તમે ફરીવાર કળક બંધ કરશો એટલે પાછું જે હોકાયંત્રની સોય પોતાની જે મૂળ સ્થિતિ હતી એ ફરીવાર પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. તો એનો અર્થ શું થશે કે ભાઈ જ્યારે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એટલે કે વિદ્યુત પ્રવાહ ધારિત તારને લીધે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર છે તે ઉત્પન્ન થાય છે. તો આપણે કહી શકાય કે જ્યારે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે એની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. ધારો કે આ કોઈ વાહક તાર છે, એ વાહક તારમાંથી ધારો કે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો આ એનું જે આસપાસનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં બરાબર છે એનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હશે. પણ ક્યાં સુધી કે જ્યાં સુધી તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યાં સુધી જ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો વિદ્યાર્થી મિત્રો તમને આવો એક પ્રવૃત્તિમય સવાલ પૂછે કે દર્શાવો કે વિદ્યુત પ્રવાહને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર. તો આવો તમને જો પ્રવૃત્તિમય સવાલ પૂછે તો તમારે આ જે પરિપથ છે એ પરિપથ અને મેં તમને હમણાં જે પદ્ધતિ કીધું એ પદ્ધતિ તમારે વ્યવસ્થિત મુદ્દાસર લખી અને છેલ્લે તમે નિર્ણય લખી શકો કે શું આપણે નિર્ણય મળે છે આના ઉપરથી કે જ્યારે કોઈ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એની આજુબાજુના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તમાન થાય છે કે ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે. બરાબર છે. તો આ એક આપણે પ્રવૃત્તિ જોઈએ કે જેની મદદથી આપણે ચુંબકીય ક્ષેત્ર દર્શાવી શકીએ છીએ. હવે એક બીજો ટોપિક છે કે હોકાયંત્રનો ઉપયોગ કરીને ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવવી. હવે આ વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રવૃત્તિ જ છે કે એની અંદર આપણે એક હોકાયંત્રનો ઉપયોગ કરવાનો છે અને દર્શાવવાનું છે કે ભાઈ ચુંબક છે એની આજુબાજુ આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવી. ગજિયા ચુંબકનો ઉપયોગ કરીને ચુંબકની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવી છે. તો કેવી રીતે દોરવાની એ આપણે જોઈએ. પહેલા તો હોકાયંત્ર, તો આપણે આગળ જોઈ ગયા એમ જ હોકાયંત્રનો ઉપયોગ શું થશે કે ભાઈ હોકાયંત્રની મદદથી આપણે શું કરી શકીએ છીએ કે ભાઈ ચુંબક છે એની આજુબાજુમાં ઉત્પન્ન થતી જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એની દિશા આપણે નક્કી કરી શકીએ છીએ. બરાબર. તો એનો જ ઉપયોગ કરીને આપણે ક્ષેત્ર રેખાઓ દોરવી છે. તો શું કરવું પડે કે વિદ્યાર્થી મિત્રો તમારે એક ડ્રોઈંગ પેપર લેવાનું છે. એ ડ્રોઈંગ પેપરના મધ્યમાં એક ગજિયો ચુંબક લેવાનો છે. ધારો કે આ એનું S ધ્રુવ છે અને આ ધારો કે એનું N ધ્રુવ છે. બરાબર છે. ચાલો આ થઈ ગયો ગજિયો ચુંબક, આ એનું S ધ્રુવ, આ એનું N ધ્રુવ. તમારે એક ડ્રોઈંગ પેપર પર આ પ્રવૃત્તિ ધારો કે આપણે કરવી છે. બરાબર છે. આ કોઈ ડ્રોઈંગ પેપર છે તો એની તમારે ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવાની છે. કોની મદદથી? કે હોકાયંત્રની મદદથી. તો તમે શું કરો કે ભાઈ એની નજીક ધારો કે N ધ્રુવ છે એ N ધ્રુવની નજીક એક તમારે હોકાયંત્ર મૂકવાનું છે. બરાબર છે. એટલે તમે દૂર ધારો કે હોકાયંત્ર મૂકો છો તો હોકાયંત્રમાં જે હોકાયંત્રની જે સોય છે ચુંબકીય સોય એટલે કે આ બરાબર છે એનું કોણાવર્તન જે દિશામાં થાય છે એટલે કે એનો ઉત્તર ધ્રુવ જે દિશામાં રહે છે બરાબર છે એના આધારે તમારે એની દિશા પરથી તમે એના બે છેડા આ રીતે માર્ક કરી લેવાના છે. પછી અહીંયાથી હોકાયંત્ર હટાવી લેવાનું છે અને એને સહેજ દૂર મૂકો. ધારો કે આપણે એને હટાવીને ફરીવાર આપણે આ છેડે મૂકીએ છીએ. બરાબર. ત્યારે જે ચુંબકીય સોયનું જે પણ કંઈ કોણાવર્તન થાય છે એના બે છેડા વચ્ચે આપણે ફરીવાર રીતે માપી લેવાનું છે. ફરીવાર એ જે સોય હતી એ હોકાયંત્ર હતું એને સહેજ આ બાજુ મૂકો. ત્યારે એનું જે કોણાવર્તન છે એ કોણાવર્તનના બે છેડાઓને આપણે માર્ક કરી લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો એમ વારાફરતી તમારે એ જે હોકાયંત્ર છે તમારે સહેજ દૂર ખસેડતું જવાનું છે. બરાબર છે. અને એના જે બે છેડાઓ છે એ બે છેડાઓ તમારે માર્કિંગ કરતું જવાનું છે. અને છેલ્લે આપણે જે વિદ્યાર્થી મિત્રો તૂટક જે લાઈન હતી જો એ તૂટક લાઈનને તમે જોડી દઈએ તો આપણને કંઈક આ રીતની જે રચના છે એ આપણને ડ્રોઈંગ પેજ ઉપર મળે છે. બરાબર છે. તો આ શું દર્શાવે છે? આ ચુંબકીય ક્ષેત્ર રેખા જ દર્શાવે છે. આ તો એક ચુંબકીય ક્ષેત્ર રેખા થઈ ગઈ. જો આપણે ધારો કે અહીંયા બીજે કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખા દોરવી છે તો ફરીવાર આપણે શું કરવું પડે? હોકાયંત્રનું સ્થાન વારાફરતી બદલાવતા જઈએ અને એની જે સોય છે એ સોયની જે દિશા છે તે દિશા પરથી વિદ્યાર્થી મિત્રો આપણે એની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણને આ રીતે કંઈક મળતી જશે.
બરાબર છે. તો આ હોકાયંત્રનો ઉપયોગ કરીને આપણે ગજિયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આપણે સરળતાથી દોરી શકીએ છીએ. તો પણ આપણે વિદ્યાર્થી મિત્રો એક પ્રવૃત્તિમાં સવાલ છે, તમને એવું પૂછી શકે કે ભાઈ હોકાયંત્રનો ઉપયોગ કરીને ગજિયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરવી, બરાબર છે, અથવા દોરો એવું પૂછે તો આપણે વિદ્યાર્થી મિત્રો આ તમારે એક પ્રવૃત્તિ લખવાની છે, જેમાં પદ્ધતિમાં તમારે એક ડ્રોઈંગ પેપર પર એક ગજિયો ચુંબક લેવાનો, બરાબર છે, અને એ જે હોકાયંત્ર છે એને એન ધ્રુવ પાસેથી વારાફરતી એનું સ્થાન આપણે બદલતું જવાનું છે, અને એનું જે ચુંબકીય સુઈના જે છેડાઓ છે તે માર્કિંગ કરી આપણે આ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દોરી શકીએ છીએ, બરાબર છે. હવે એનું જે આપણને પરિણામ છે એ પરિણામ પરથી આપણને એવું મળે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો હવેની દિશા, તો વિદ્યાર્થી મિત્રો આપણે જો આપણે એમ કીધું હતું કે ભાઈ ચુંબકીય સોયનો જે ઉત્તર ધ્રુવ જે દિશામાં હશે ને એ દિશામાં આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પ્રવર્તી હોય. તો આપણે અહીંયા જ્યારે હોકાયંત્ર મૂકેલું ત્યારે હોકાયંત્રની જે સોય હતી એ આ રીતે આનો ઉપરનો છેડો આ જે એનો જે મથાળો છે એટલે કે શીર્ષ છે એ ઉપરની તરફ હતું, એટલે કે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એની દિશા આપણને આ રીતે મળશે. અહીંયાથી નીચેની તરફ વાત કરીએ તો એની ક્ષેત્ર રેખાઓ આપણને આ રીતે મળશે, બરાબર છે. તો એના પરથી આપણે એની ક્ષેત્ર રેખાઓ પણ જાણી શકીએ, એની દિશા પણ જાણી શકીએ. બીજું તમે આપણે જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે, આ વિસ્તાર એટલે કે ચુંબકના જે ધ્રુવો છે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો ગીચ છે એટલે કે એકબીજાની નજીક ગોઠવાયેલી હોય છે. જ્યારે મધ્ય ભાગમાં અને ચુંબકથી દૂર આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને છૂટી છવાઈ હોય, બરાબર છે. તો આમ આના આધારે આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ શું છે એ લાક્ષણિકતાઓ આપણે જોવાની છે. ખૂબ જ અગત્યનો અને બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય એવો એક સવાલ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. આપણે હમણાં જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જોઈ ગયા એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ શું છે એ આપણે લાક્ષણિકતાઓ જોવાની છે. કોની લાક્ષણિકતા? તો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. આપણે આગળના લેક્ચરમાં જોઈ જ ગયા છીએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એટલે શું, કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં મતલબ ચુંબકીય ક્ષેત્ર હોય ગજિયા ચુંબકનું એની આજુબાજુમાં જે ચોક્કસ ભાત રચાય છે એ ભાતને જ આપણે શું કહીએ છીએ? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, બરાબર છે. તો આ જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એની લાક્ષણિકતાઓ શું છે, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો એવો સવાલ છે, એની લાક્ષણિકતાઓ વારંવાર પૂછાતો હોય તેવો સવાલ છે. તો એની લાક્ષણિકતાઓ 4 છે, ખૂબ જ વ્યવસ્થિત રીતે આપણે સમજવાની છે. પહેલી છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને ચુંબકની બહારની બાજુએ દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. ચાલો, શું કહેવા માંગે છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે. ચાલો આપણે આગળ જે પ્રવૃત્તિ જોઈ એમાં આપણે શું મળતું હતું કે ભાઈ આપણી પાસે બે ધ્રુવો છે, S એટલે દક્ષિણ ધ્રુવ અને N એટલે ઉત્તર ધ્રુવ. હવે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એ વિદ્યાર્થી મિત્રો હંમેશા એના ઉત્તર ધ્રુવમાંથી જ બહાર નીકળશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે નીકળતી હોય ને હંમેશા ક્યાંથી નીકળતી હશે? ઉત્તર ધ્રુવમાંથી. જો તો આ ક્ષેત્ર રેખાઓ હંમેશા ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળશે અને ચુંબકની બહારની બાજુએ, આ ચુંબકની અંદરની વાત કરવાની, ચુંબકની બહારની વાત છે, ચુંબકની બહારની બાજુએ દક્ષિણ ધ્રુવમાં દાખલ થશે. અહીંયાથી નીકળે છે અને S ધ્રુવમાં દાખલ થાય છે, એટલે કે દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. બહારની બાજુએ વાત કરી છે, ઉપર કે નીચેની વાત નથી કરી, બંને બાજુ સેમ જ હશે. બહાર નીકળશે ક્યાંથી? N ધ્રુવમાંથી એટલે કે ઉત્તર ધ્રુવમાંથી, અને ક્યાં દાખલ થશે? S ધ્રુવમાં એટલે કે દક્ષિણ ધ્રુવમાં દાખલ થશે. બરાબર છે. આ એની પહેલી લાક્ષણિકતા છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને ચુંબકની બહારની બાજુએ દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય છે. પહેલો લાક્ષણિકતા છે વિદ્યાર્થી મિત્રો કે ઉત્તર ધ્રુવમાંથી નીકળશે અને બહારની બાજુએ S ધ્રુવમાં એટલે કે દક્ષિણ ધ્રુવમાં દાખલ થશે. જ્યારે ચુંબકની અંદરની ક્ષેત્ર રેખાઓની જો વાત કરવામાં આવે કે ભાઈ અહીંથી દાખલ તો થાય છે, પછી ક્યાં જશે? તો કે એની દિશા દક્ષિણથી ઉત્તર તરફની હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયાથી એ નીકળશે ને એટલે સીધું આ દિશામાં જ આગળ જશે.
બરાબર, એટલે કે અંદરની બાજુ ચુંબક જે છે એની અંદરની બાજુ જો આપણે વાત કરતા હોઈએ તો એની દિશા S થી N તરફ એટલે કે દક્ષિણથી ઉત્તર તરફની હશે. બરાબર છે. આ ખાસ લાક્ષણિકતા વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે. એટલા માટે આમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ બંધ ગાળાઓ રચે છે. જો અહીંથી કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખા છે નીકળશે, બરાબર છે, બહારની બાજુએ ઉત્તરમાંથી નીકળીને દક્ષિણમાં દાખલ થશે અને અંદરની બાજુ દક્ષિણથી ઉત્તર તરફ હશે. અંદરની બાજુ માત્ર આટલા વિસ્તારમાં S થી N તરફ હશે એટલે કે એક બંધ ગાળો રચે છે. તો વિદ્યાર્થી મિત્રો આના પરથી તમને MCQ પણ એક અલગ અલગ પૂછાઈ શકે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના બહારના વિસ્તારમાં કઈ દિશામાં હશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે ત્યાં N થી S તરફ એટલે કે ઉત્તરથી દક્ષિણ તરફ લેવાની છે. પણ જો ચુંબકના અંદરના વિસ્તારમાં પૂછે તો આપણે S થી N તરફ એટલે કે દક્ષિણથી ઉત્તર તરફની દિશામાં હોય છે. બરાબર છે. તો આ પહેલી લાક્ષણિકતા તમને ખ્યાલ આવી ગયો હશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળે છે અને દક્ષિણ ધ્રુવમાં દાખલ થશે. જ્યારે ચુંબકની અંદરની વાત કરીએ તો એ ઉત્તરથી દક્ષિણથી ઉત્તર તરફની દિશામાં હશે એટલે કે તેઓ એક બંધ ગાળાઓ રચે છે. બીજું, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ધ્રુવો પાસે એકબીજાની નજીક નજીક હોય છે જ્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય. હવે જો વિદ્યાર્થી મિત્રો આ જે ધ્રુવો છે S ધ્રુવ અને N ધ્રુવ એના નજીકના વિસ્તારમાં જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે ને એકદમ નજીક નજીક છે. આપણે જોઈ શકીએ છીએ આમાં પણ જુઓ કે અહીંયા જે ચુંબકીય ક્ષેત્ર રેખા છે ને એકદમ નજીક નજીક હોય એટલે કે ગીચ હોય. તો જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચ હશે એ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું છે? પ્રબળ. કે ત્યાં કોઈ તમે એની પાસે વસ્તુ લ્યો તો એ સરળતાથી આકર્ષી જશે એટલે કે એ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે. જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક નજીક હશે, ગીચ હશે, ત્યાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય અને જ્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી છૂટી છૂટી હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હશે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું. તો જો અહીંયા સેન્ટરના ભાગમાં અને ચુંબકથી દૂર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો છૂટી છૂટી છે, બરાબર છે, તો એ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? એકદમ નિર્બળ હશે અને અહીંયા ધ્રુવો પાસે એકદમ પ્રબળ હશે. તમે આના પરથી સવાલ પૂછે કે કયા વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે? ગજિયા ચુંબકની વાત કરવામાં આવે તો ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હશે. કેમ? તો કે ત્યાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ગીચ છે. જ્યારે મધ્યમાં અને ચુંબકથી દૂર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છૂટી છવાઈ છે એટલે ત્યાં ચુંબકીય ક્ષેત્રનો પ્રભાવ છે તે નિર્બળ હશે. બરાબર છે. ચાલો આગળ, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદતી નથી. આમાં જો તમને દેખાય છે કે ચુંબકીય ક્ષેત્ર રેખા એકબીજાને છેદે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય છેદશે નહીં. જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે તો એ છેદન બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રને બે, આપણે હોકાયંત્રની વાત કરીએ તો હોકાયંત્રમાં જો ધારો કે એકબીજાને છેદી જાય તો એ બિંદુની આપણે વાત કરતા હોઈએ તો હોકાયંત્રની બે દિશા દર્શાવે ચુંબકીય સોય, પણ એ ક્યારેય શક્ય નથી. એટલા માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય પણ છેદતી નથી. છેલ્લી લાક્ષણિકતા છે કે જો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાંતર અને એકબીજાને સમાન અંતરે હોય તો તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન હોય છે. ધારો કે આપણે આટલા વિસ્તારની વાત કરીએ તો જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર છે અને એકબીજાથી સમાન અંતરે હોય, બરાબર છે, તો આ વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્ર છે એમ આપણે કહી શકીએ છીએ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ થઈ ગઈ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ. ફરીવાર એકવાર તો કહી દઉં છું કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તર ધ્રુવમાંથી નીકળશે અને ચુંબકની બહારના વિસ્તારમાં દક્ષિણ ધ્રુવમાં દાખલ થાય. જ્યારે અંદરની બાજુની વાત કરીએ ચુંબકની અંદરના વિસ્તારમાં તો એ S થી N તરફ એટલે કે દક્ષિણથી ઉત્તર તરફની દિશામાં હશે એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક બંધ ગાળો રચે છે. જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ હોય તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કેવી હશે? ગીચ હશે. ક્યાં હશે? તો કે ધ્રુવો પાસે. અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકના મધ્યમાં અને ચુંબકથી દૂર છૂટી છવાઈ હોય છે એટલે કે એ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર નિર્બળ હશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને ક્યારેય પણ છેદતી નથી અને જો એકબીજાને છેદે તો તેના છેદન બિંદુ પાસે હોકાયંત્રની સોય બે દિશા દર્શાવે છે જે ક્યારેય શક્ય નથી. અને છેલ્લું કે જો ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર અને એકબીજાથી સમાન અંતરે હોય તો તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે તે સમાન હોય છે તેવું દર્શાવે છે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ.
આની અંદર આપણે શું જોયું આજના લેક્ચરમાં કે ભાઈ વિદ્યુત પ્રવાહને લીધે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર દર્શાવવું એ એક પ્રવૃત્તિ જોઈ. ત્યારબાદ હોકાયંત્રની મદદથી આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવવાવાળી એક પ્રવૃત્તિ જોઈ અને એના પરથી આપણે આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જોઈ, જે ખૂબ જ એક અગત્યનો ટોપિક છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચુંબકીય ક્ષેત્રને લીધે લાગતું જે બળ છે એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.